So welcome back everyone, welcome back to my YouTube channel and welcome back the new latest and એનર્જી વાળો વિડીયો. ભાઈ કાંઈ ઘટે જ નહીં, મજા આવી ગઈ. બહુ ઇંગ્લિશમાં ઇન્ટ્રોડક્શન થઈ ગયું. આવી ભાઈ મેઇન મુદ્દા ઉપર 10મા ધોરણના વિદ્યાર્થીઓ ઉપર જેટલા બી મતલબ 10-12ના વિદ્યાર્થીઓ છે ભાઈ, અત્યારે ભાઈ મેઇન સવાલ ભાઈ એક જ છે કે અમે પાસ થશું કે ફેલ થશું, પાસ થશું ફેલ થશું. અને મારી જે ભાઈ છે એને ખબર જ છે કે અમે ફેલ જ થવાના છીએ. એટલે આવું બધું હોય છે. જસ્ટ કહેવાય ને કે મને તો હું જ્યાં લગીને ભણતો હતો ને ત્યાં લગીને મને એવું જ લાગ્યું કે છોકરીઓમાં બહુ વધારે મગજ હોય છે અને હોય છે ભાઈ, અને પાસે થઈ ગઈ છે. ઘણી છોકરીઓ અમારી જેવી હોય છે કે જે ફેલ થઈ ગઈ, એટલે આવું બધું હોતું હોય છે. બટ વાત આવે જ્યારે ફેલ થઈ ગયા પછી શું થાય એની, તો જે મેં કર્યું ભાઈ, ફેલ થયો એટલે મને તો ખબર છે કે ભાઈ મારી આગળ ધંધો છે તો હું ધંધો કરી લઈશ, બરાબર. પણ જે લોકો પાસે ધંધો નથી એને શું કરવું જોઈએ? તો ભાઈ એને એક એવી સ્કિલ પકડવી જોઈએ. પહેલા નંબરમાં તો સ્કિલ પકડવાની. 10મા ધોરણ પછી કદાચ પાસ થાવ તોય સ્કિલ પકડવાની, અને ફેલ થાય તોય સ્કિલ પકડવાની. શું કામ? કારણ કે એક એવી સ્કિલ ઉપર આપણે કાયમ ધ્યાન દેવાનું કે ભાઈ અત્યારે હું માની લો કે ભાઈ 10,000માં કારખાનામાં નોકરી જાઉં છું, બરાબર. તો એ સિવાયનો જેટલો મારો ફ્રી ટાઈમ વધે છે, માનો હું 5 વાગ્યે છૂટી ગયો, બરાબર. 5 વાગે મારો ટાઈમ પૂરો થઈ ગયો નોકરીનો, તો 5 વાગ્યા આવ્યા પછી જે રાતના 12 વાગ્યા સુધીનો મારી પાસે જે ટાઈમ છે ને, એને હું મારી સ્કિલમાં યુઝ કરું, બરાબર. મને એડિટિંગનો શોખ છે તો હું એડિટિંગ કરું. મને વિડીયો ક્રિએશનનો શોખ છે તો હું વિડીયો ક્રિએશન કરું, બરાબર. કોન્ટેન્ટ ક્રિએટર, બ્લોગ બનાવવું, મોટિવેશનના વિડીયો બનાવવું, 10 માણસોને શું કરવું જોઈએ એના વિડીયો બનાવવા, અધરવાઇઝ ગમે તે હોય, બરાબર. બટ જ્યારે બી વાત આવે ભાઈ સ્કિલની, તો ગમે તે સ્કિલ આપણે શીખવી જરૂરી છે. કારણ કે આપણને ખબર છે ભાઈ આપણે સાચા છીએ, બરાબર. બીજાને તો નથી ખબર ને. કહેવાનો મિનિંગ એક જ છે ભાઈ કે ગમે એ સ્કિલ પકડો. કારણ કે આજે તમે તમારી મમ્મી પપ્પા પાસે નથી કંઈ ધંધો, બરાબર, એ બી કંઈક નોકરી ધંધો જ કરે છે, બરાબર. એટલે એની પાસે ધંધો નથી, તો તમારે ધંધો કરવા માટે શું કરવાનું છે? તો કાશ સારી એવી લોન ઉપાડો, બરાબર. તમારી ક્રેડિટ સ્કોર સારી હોય, તમારી પાસે ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ થોડું ઘણું સારું હોય તો તમને લોન મળી જવાની, એટલે તમે નાનો મોટો ધંધોય ખોલી શકવાનો, બરાબર. બટ જો તમને એવું લાગે છે કે ભાઈ મને આ ધંધો કરવાનો શોખ છે, તો ભાઈ પહેલાં એ ધંધામાં નોકરી કરવી પડશે. જેમ મેં વિચાર્યું હતું કે ભાઈ મારે ફલાણો ધંધો કરવો છે, તો એ ધંધા કરવા હાટું મારે નોકરી કરવી પડશે. એ ધંધો કેવી રીતે હાલે, શું કામ હાલે. માની લો કે મને અત્યારે મશીનરીનો શોખ છે, બરાબર. સાડીના એમ્બ્રોઇડરીના મશીન છે, બરાબર. તો મને એમ્બ્રોઇડરીના મશીન મારે બેસાડવા છે ઘરે, 4-5 મારે મોટું કારખાનું બનાવવું છે, બરાબર. તો પહેલાં મારે એ કારખાને જવું પડશે. મશીનની કેવી ડિઝાઇન કઈ રીતે સેટ કરવી, એના દોરા કેવી રીતના એમાં રાખવાના હોય, એમાં કાપડ કેવું આવે, એની ક્વોલિટી કેવી હોવી જોઈએ, મજૂર કેવી રીતના કામ કરવા જોઈએ, મજૂર પાસેથી કેવી રીતના મારે કામ કઢાવવું છે, કેવી રીતના કામ નીકળે ભાઈ, બધું XYZ, ક્યાંથી માલ લઈ આવો, ક્યાંથી માલ મૂકવાનું, ફલાણું લોકો ઢીકડું ઓલું પેલું બધું સમજી ગયો તમે. એટલે એ કર્યા પછી હું કારખાનાનો શેઠ બનીને. કારણ કે જે મને ખબર જ નથી, બરાબર. મેં લોને ઉપાડી લીધી, મારી પાસે પૈસા એ બધું, પણ સ્કિલ ક્યાં મારી પાસે એની એ ધંધાની નથી ને. એટલે એમાં ધ્યાન દેવું પડશે, એ ધંધામાં કામ કરવું પડશે. અને ભાઈ જો પાસ થઈ ગયા તોય સ્કિલ એ તમે કદાચ કરેલી હશે, બરાબર. માની લો કે તમે 10મું પાસ કરી લીધું, પછી 10મુંથી 12મું પાસ કરી લીધું, બરાબર. પછી તમે તમારા ભાઈ હારાય છે તો તમે શેમાં સરકારી નોકરીમાં આવી જાઓ, બધું, બરાબર. હું એવું નથી કહેતો ભાઈ કે એજ્યુકેશન ખરાબ છે, બટ ભાઈ જેટલું તમારી એક્સપેક્ટેશન છે ને એટલું નોકરી નથી આપવાની. જે હું ફીલ કરું છું, અને હું અત્યારે કહેવાય ને કે ભાઈ હું 22 વર્ષનો છું. આજથી મને 30 વર્ષનો હું જ્યારે થઈશ ને ત્યારે તમે મને જોઈ ગયો કે મેં સારું એવું અચીવ કરી લીધું છે. કારણ કે મને ખબર છે કે હું શું કરું છું અત્યારે, કેટલું મારો નેટ પ્રોફિટ આવે છે એટલો મને ખબર છે, બરાબર. બટ બ્રો જ્યારે વાત આવે ભાઈ તમે ફેલ થઈ ગયા, તો કોઈ મૂંઝાવાનું નહીં ભાઈ કે હું ફેલ થઈ ગયો, હવે હું થાહે, મારે મરી જવું છે, મારા બાપાએ મને બહુ પ્રેશર કર્યું છે. હકીકતમાં ફલાણું લોકો દીકરું ભાઈ મારા ઉપર પ્રેશર હતું, બરાબર, કે ભાઈ તારે પાસ થવું જ જોવાનું, ઓલું પેલું બહુ જાજુ બધું. બટ ભાઈ તમે તમારા મગજને ભાઈ એટલો આમ કોન્ફિડન્ટ બનાવો ને કે ભાઈ કાંઈ નહીં, વધી શું કરશે, 2 લાકડીઓ મારશે, ધોકા મારશે, જીવન ટૂંકાવવાની જરૂર નથી ભાઈ. જો તમે 10માના વિદ્યાર્થી છો અને તમે એવું વિચારો છો કે ભાઈ હું મારું જીવન ટૂંકાવી લઉં, મને ફલાણું કહી દીધું, મને લોકડું કહી દીધું, હવે મારું શું થાય શું નહીં થાય, એવું બધું વિચારશો ને ભાઈ, તો તમે
ગાંડા બની જાઓ ભાઈ, તમારી પાસે મગજ જ છે પણ તો એનું યુઝ કરો ને ભાઈ. અને ઘણા લોકો હોય છે ભાઈ જેના મા બાપ ટોક્સિક હોય છે ભાઈ, બહુ પ્રેશરાઇઝ કરતા હોય છોકરાઓને, પછી એમ કહેતા હોય છે કે ભાઈ ફલાણું કરવું જો, લોકડું કરવું જો, આવી માખીની જેમ. એટલે આવું બધું હોતું હોય છે. બટ ઘણા મા બાપ અત્યારે કદાચ મારો વિડીયો આજ જોતા છે ને તો ભાઈ એને મારે આજ મેસેજ દેવો છે. એટલે તમે 10મા ધોરણના વિદ્યાર્થી છો, તમે એવું વિચારો છો કે મારે જીવન ટૂંકાવવું છે, મારી જિંદગી બરબાદ થઈ ગઈ, હવે હું શું કરીશ, હવે 10મું ફેલ થઈ ગયું, ઓલું પેલું ઠીકડું. ભાઈ ઘણાય મારી જેવા 10માં ફેલ થઈને બેઠા છે, તમે જોઈજો ક્યારેક એને જઈને પૂછશો, એ તમને એક જ એડવાઇસ આપજે કે ભાઈ ભણો તો સારું એમ. કારણ કે વધીને તમારી પાસે કાંઈ ધંધો ન હોય તો તમે નોકરી સારી એવી કરી શકો કપડાં બગાડ્યા વગરની, બરાબર. એટલે તમારે ભણવા ઉપર ફોકસ રાખવાનું છે, હું એવું નથી કહેતો નથી રાખવાનું, પણ એક સ્કિલ એવી શીખજો ભાઈ. અત્યારે એઆઈની કેટલી બધી એવી ડિજિટલ સ્કિલ્સ છે ભાઈ કે જે બહુ સારું એવું કમાઈને આપે છે તમને. અત્યારે હું જેટલું કામ કરું છું ને ભાઈ એમાં ઘણું બધું એઆઈનું યુઝ કરું છું હું, એટલે એઆઈનો વપરાશ વધારે છે. અને આપણે ભાઈ કહેવાય ને કે ગમે તે થાય કોઈ દી ડીમોટિવેટ નથી થવાનું લાઈફમાં. આપણી લાઈફ છે, આપણી રીતથી જીવવાની છે. તમારા મા બાપ તમને ત્યાં લગણ જ છે ને બધું કહેશે કે તું આમ કર, ઓલું કર, પેલું કર, ક્યાં સુધી ખબર છે? જ્યાં સુધી તમે એને નહીં બતાવો કે હું આ કરી લીધું એમ. પહેલાં તમારે એને બતાવવું જોઈએ. ક્યાં મા બાપ એવા હોય કે જેને સારું ન લાગે કે એનો દીકરો કામયાબ થાય, એનો દીકરો 4 વ્હીલું છોડાવે? ક્યાં મા બાપને એવું હોય? એ બીવે છે શું કામ કે ભાઈ તમે એ લોકો કરતાં પાછળ ન રહી જાઓ જે લોકો તમારી આજુબાજુમાં રહી છે, સમજ્યા તમે? એટલે એ તમને એડવાઇસ આપે છે કે આમ કરો, આમ કરો, ઓલું કરો, પેલું કરો. બાકી ક્યાં મા બાપ એવા હોય જે એના જ છોકરાને પાછળ પડતા જોઈએ કે, સમજી ગયા તમે? એટલે કોઈ દિવસ ભાઈ બે મુદ્દા હોય છે, પણ એક આ બાજુ એક ઓલી બાજુ. માની લો કે આ બાજુ સરખી છે, આ બાજુ નથી ને, એટલે આવું બધું હોતું હોય છે. બે પડને જોવા પડે છે અને બધી સમજી વિચારીને હાલવું પડતું હોય છે. એટલે આ ટાઈપનું કરવાનું હોતું હોય છે ભાઈ. બાકી તો ભાઈ અત્યારે બહુ જાજો ટાઈમ નથી મારી આગળ. મળીશું નેક્સ્ટ વ્લોગમાં, નેક્સ્ટ એનર્જી. બાય બાય, જય માતાજી, જય દ્વારકાધીશ.